આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે 25મા કારગિલ વિજય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિતના નેતાઓએ કારગિલ વિજય દિવસ પર શહીદોના બલિદાનને યાદ કર્યા. ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી. પેરિસમાં આજે ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ. પીવી સિંધુ અને શરદ કમલ ભારતનું નેતૃત્વ કરશે. અને આજે મહિલા એશિયા કપ T20ની સેમીફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. આજે 25મા કારગિલ વિજય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સૈન્ય વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, વાયુદળના વડા એર ચીફ માર્શલ V.R. ચૌધરી અને નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ પણ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે લદ્દાખની માન ધરતી 25મા કારગિલ વિજય દિવસની સાક્ષી બની છે. તેમણે ઉમેર્યું કે કારગિલ વિજય દિવસ દર્શાવે છે કે ત્યાગ અને બલિદાન આ દેશને મહાન બનાવ્યો છે. करगिल युद्ध के बहादुर वीरों की माताएं, वीर नारियां और उनके समस्त परिजन, सेना के बहादुर जवानों और मेरे प्रिय देशवासियों, आज लद्दाख की ये महान धरती कारगिल विजय के 25 वर्ष पूरे होने की साक्षी बन रही है. कारगिल विजय दिवस हमें बताता है कि राष्ट्र के लिए दिए गए बलिदान अमर होते हैं. दिन, महीने, वर्ष, सदियां गुजरते हैं, लेकिन राष्ट्र की रक्षा के लिए अपनी जान की बाजी लगाने वालों के नाम अमिट रहते हैं. ये देश हमारी सेना के पराक्रमी महानायकों का सदा सर्वदा ऋणी है. દરમિયાન શ્રી મોદીએ સિનકુંડલા ટનલના કામનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો. 4.1 કિલોમીટર લાંબી આ ટ્યુબ ટનલ લેહમાં પ્રતિકૂળ હવામાન દરમિયાન વાહન વ્યવહાર માટે નિમુપદુમ દારચા રોડ પર અંદાજે 15,500 ફૂટની ઊંચાઈ પર બનાવવામાં આવશે. બાંધકામ પૂર્ણ થયા બાદ તે વિશ્વની સૌથી ઊંચાઈ આવેલી ટનલમાં સ્થાન પામશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કારગિલ વિજય દિવસ પર સશસ્ત્ર દળોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મુર્મુએ 1999ના કારગિલના પર્વતો પર દેશની રક્ષા કરતા સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને યાદ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે શહીદોનું આ બલિદાન અને વીરતા પ્રત્યે નાગરિકને પ્રેરિત કરતા રહેશે. આજે લોકસભા અને રાજ્યસભાએ કાર્યવાહીના પ્રારંભમાં કારગિલ યુદ્ધના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. કારગિલ વિજય દિવસ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સૈન્ય ઉપપ્રમુખ લેફ્ટનન્ટ જનરલ એન રાજા સુબ્રમણી, નૌકાદળના ઉપપ્રમુખ વાઇસ એડમિરલ સ્વામીનાથન, ભારતીય વાયુદળના ઉપપ્રમુખ એર માર્શલ A.P. સિંહે અને ચીફ ઓફ સ્ટાફ સચિવ લેફ્ટનન્ટ જનરલ જોન્સન P. મેથ્યુએ પણ કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કારગિલ યુદ્ધના શહીદોના બલિદાનને સ્મરણ કર્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે હિમાલયના દુર્ગમ પર્વતોમાં શૌર્ય પ્રદર્શન અને દુશ્મનોને પાછા હટાવવા મજબૂર કરવા બદલ શહીદ જવાનોનો આભાર માન્યો. તેમણે લખ્યું છે કે જવાનોએ કારગિલમાં ફરી એકવાર તિરંગો લહેરાવીને દેશને ગૌરવ અપાવ્યું. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નવી દિલ્હી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે 70% સંરક્ષણ સાધનો દેશમાં જ ઉત્પાદિત થઈ રહ્યા છે, જ્યારે કે ભારત 80 જેટલા દેશોને ₹25,000 કરોડ ખર્ચના સંરક્ષણ ઉત્પાદનોનું નિકાસ કરી રહ્યું છે. હવામાન વિભાગે ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર, કચ્છ, વિદર્ભ અને મરાઠાવાડાના વિવિધ સ્થળ તેમજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 27મી જુલાઈ સુધી દક્ષિણ કર્ણાટક કાંઠાના વિવિધ સ્થળ પર અને કાલે ઉત્તરી કર્ણાટકમાં ભારે વરસાદ થઈ શકે છે. 2 દિવસ દરમિયાન ઉત્તર ભારત, પૂર્વ રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
મુંબઈને અવિરત વરસાદથી રાહત મળતા આજે જનજીવન સામાન્ય થયું હતું. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની તમામ શાળા કોલેજો રાબેતા મુજબ ચાલુ છે. બીએમસીએ વાલીઓને વિનંતી કરી છે કે તેઓ સત્તાવાર માહિતી વિના શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવા અંગેની કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરે અને શાળાઓ અને કોલેજોના વહીવટીતંત્ર સાથે સંપર્કમાં રહે. દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યના વિવિધ વિભાગોમાં વરસાદ ચાલુ છે. પુણે, રત્નાગીરી, ગઢચિરોલી, ચંદ્રપુર અને લાતુર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પુણે અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહન વ્યવહારમાં વિક્ષેપ પડ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રની કેટલીક નદીઓ જોખમી ભયસ્થાન સાથે વહી રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_APADને ફોલો કરી શકો છો. પેરિસ ઓલિમ્પિક ખેલ 2024નો આજે પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે પેરિસ ઓલિમ્પિક ખેલ 1924 ઓલિમ્પિક ખેલના 100 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પણ કરશે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં વર્ષ 1900માં બીજા ઓલિમ્પિક ખેલનું આયોજન થયું હતું, જે બાદ બીજી વાર 1924માં પેરિસ યજમાન બન્યું હતું. લંડન બાદ પેરિસ બીજું શહેર છે જેણે 3 વાર ખેલનું આયોજન કર્યું છે. પેરિસની સીન નદી પાસે ભારતીય સમય અનુસાર સવારે 11 વાગે ઉદ્ઘાટન સમારોહની શરૂઆત થશે. ઇતિહાસમાં પહેલીવાર જ્યારે ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ ખુલ્લામાં યોજાઈ રહ્યો છે. વિવિધ દેશોના ખેલાડીઓ પેરિસના જાણીતા સ્થળોએથી પસાર થતા પરેડ કરશે. અંદાજે 100 જેટલી બોટ્સમાં બેસીને 10,500 જેટલા એથ્લેટ્સ આ પરેડમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિસ બીચ ખાતેથી શરૂ થનારી આ પરેડ ટ્રોકાડેરો એફિલ ટાવર પાસે એસ્પેલેનેડ નજીક સમાપ્ત થશે, જ્યાં અંતિમ પ્રોટોકોલ પ્રમાણે ઓલિમ્પિકની મશાલ પ્રજ્વલિત કરાશે અને આ સાથે જ ઓલિમ્પિક સમારોહ સત્તાવાર પ્રારંભ થશે. 3 કલાક ચાલનારા સમારોહ દ્વારા પેરિસ તેના ભવ્ય ઇતિહાસ અને સ્થાપત્ય કળાને દુનિયા સમક્ષ પ્રદર્શિત કરવા તૈયાર છે. આ પરેડમાં શરદ કમલ અને PV સિંધુ ભારતનું નેતૃત્વ કરશે, જેઓ દેશના ધ્વજવાહક છે. સિંધુ બેડમિન્ટનમાં 2 વાર ઓલિમ્પિક ચંદ્રક વિજેતા છે, જ્યારે ટેબલ ટેનિસ ખેલાડી કમલ 5મી વાર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. મહિલા એશિયા કપ T20 ક્રિકેટમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેમીફાઇનલ મેચ રમાશે. શ્રીલંકાના દાંબુલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગે શરૂ થશે. ગ્રુપ એમાં ભારત ટોચ પર છે, જ્યારે બાંગ્લાદેશ ગ્રુપ બીમાં બીજા ક્રમાંકે છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપમાં તેની સતત 4થી જીત માટે મેદાનમાં ઉતરશે. નીટ યુજી પેપર ગેરરીતિ મામલે માધ્યમોમાં પ્રસારિત અહેવાલોને કેન્દ્રીય તપાસ સંસ્થાએ ભ્રામક અને ખોટા ગણાવ્યા છે. CBIએ આ વિશે વધુ માહિતી આપતા એક નિવેદનમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં આ કેસ 33 સ્થળોએ તપાસ કરાઈ અને 36 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બિહાર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા 15 આરોપીઓ સામેલ છે. CBIએ કહ્યું છે કે તપાસ દરમિયાન કેટલાક વાંધાજનક પુરાવા મળ્યા છે, જે વિશે વધુ તપાસ ચાલી રહી છે. CBIએ વધુમાં જણાવ્યું છે કે નીટ 2024 પરીક્ષા મામલે માધ્યમોમાં જે અહેવાલ પ્રસારિત કરાઈ રહ્યા છે તે અટકળો પર આધારિત ભ્રામક માહિતી અને ખોટા ગણાવતા આવા અહેવાલોના પ્રકાશન અને પ્રસારથી દૂર રહેવા સલાહ આપી છે. મ્યાનમારના ન્યાયપિતાઓમાં આજે યોજાનારી 4થી બિમ્સ્ટેક સુરક્ષા વડાઓની વાર્ષિક બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે ગઈકાલે તેમના મ્યાનમાર સમકક્ષ મોઈ આંગ સાથે પણ મુલાકાત કરી હતી. બિમ્સ્ટેક સુરક્ષા વડાઓ પ્રધાનમંત્રી જનરલ મીન આંગ હલાઈંગ સાથે પણ મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મી જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોને વિવિધ વિષયો પર પોતાના વિચારો અથવા સૂચનો 26મી તારીખ સુધી MyGov ઓપન ફોરમ, નમો એપ પર સૂચનો લખવા અથવા ટોલ ફ્રી નંબર 1800-117800 ઉપર સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે. મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ એર મોબાઈલ એપ પર પ્રસારિત કરશે. આકાશવાણી ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પરથી પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે 25મા કારગિલ વિજય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિતના નેતાઓએ કારગિલ વિજય દિવસ પર શહીદોના બલિદાનને યાદ કર્યા. ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી.
પેરિસમાં આજે ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ પીવી સિંધુ અને શરદ કમલ ભારતનું નેતૃત્વ કરશે અને મહિલા એશિયા કપ T20ની સેમીફાઇનલમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.